સમાચાર દાહોદમાંથી કે જ્યાં જિલ્લામાં રાત્રિ દરમિયાનથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે પવનના સુસવાટા સાથે વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી થઈ ગયા। ગોદી રોડ સ્ટેશન વિસ્તાર જળ વિહાર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। ભીલવાડા સહિતના વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ। દાહોદ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। દાહોદ, જાલોદ, લીંબડી, ધાનપુરમાં ધોધમાર વરસાદ પડ્યો। આ તરફ ફતેપુરા, લીમખેડા સિવાય 7 તાલુકામાં પણ ભારે વરસાદ પડ્યો છે। અમે આપને દ્રશ્યો દાહોદ બતાવી રહ્યા છે કે જ્યાં વહેલી સવારથી જે ધોધમાર વરસાદ પડ્યો છે તેમાં જે બજાર વિસ્તાર છે અને ખાસ કરીને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આજે સોમવારનો દિવસ છે। જે વેપારીઓ આવ્યા હતા ત્યાં પાણીનું સામ્રાજ્ય હતું, એટલે પાણી ઉલેચવામાં તે લોકો લાગ્યા છે, પરંતુ ભારે વરસાદ પડ્યો હતો ને આગામી હજુ પણ કેટલાક કલાકોમાં ભારે વરસાદની આગાહી છે। ત્યારે જળબંબાકારની સ્થિતિ દાહોદ બજાર વિસ્તારમાં થઈ ગઈ છે કે જ્યાં વેપારીઓને પારાવાર હાલાકી પડી। દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ વધુ વિગત આપી રહ્યા છે। પ્રિતેશ, દાહોદમાં કેટલો વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ ક્યાં? જી, દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં 5 ઇંચની આજુબાજુ જે વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધારે જે વરસાદ છે તે દાહોદ તાલુકામાં 2.5 ઇંચ નોંધવા પામ્યો હતો। દાહોદ શહેર સહિત અનેક વિસ્તારની અંદર જે છે તે વરસાદી પાણી ભરાયા હતા, દુકાનોની અંદર પાણી ભરાયા હતા। મોડી રાત્રે પાણી ભરાતા જે વેપારીઓ અથવા તો જે ઘરના માલિકો હતા તેમની ચિંતામાં વધારો થયો। વહેલી સવારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ત્યાં લોકો જે છે તેમનો સામાન હટાવતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે વરસાદની પાણીના કારણે તેમનો સામાન જે છે તે પલળી ગયું છે। ભારે નુકસાન થવાની વકરી રહી છે। બિલકુલ આભાર। તો દુકાનમાં પાણી અંદર જવાના કારણે માલ સામાનને પણ નુકસાન થયું છે। જોકે હાલ તો આ વેપારીઓ પાણીનો નિકાલ કરવામાં લાગ્યા છે। દાહોદમાં સરેરાશ 5 ઇંચ વરસાદ પડ્યો છે।